નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવયુગ સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે ભૂગોળ વિભાગની અંદર ભૂગોળમાં આપણે 13મું ચેપ્ટર ભારત, સ્થાન, વિસ્તાર, ભૂપૃષ્ઠ એટલે કે ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 માં કેટલાક મુદ્દાઓની સમજ આપણે મેળવી ગયા. એ મુદ્દાઓ છે એનું રિવિઝન કરી લઈએ અને ત્યાર પછી ભારત દેશ અને એમાંય કરીને ભારત સ્થાન, કદ અને વિસ્તાર, એના પાડોશી દેશો સાથેના સંબંધો, કઈ કઈ જગ્યાએ એમના સંબંધો કેવા છે તે, એના પાડોશી દેશો કયા છે એની, અને ભારતનું સ્થાન, વિસ્તાર અને ભૌગોલિક દ્રષ્ટિ છે એના વિશેની વાત કરવાના છે. તો આગળના લેક્ચરની અંદર જે અભ્યાસ કરી ગયા એના થોડા મુદ્દાઓનું રિવિઝન કરી લઈએ અને ત્યાર પછી આપણે આપણા અભ્યાસક્રમમાં આ મુદ્દો છે એને આગળ વધારીએ. સૌથી પહેલો મુદ્દો, વિદ્યાર્થી મિત્રો, વિશ્વવૃત્ત એટલે શું? હા, વેરી ગુડ, બોલો જી ભાઈ. હા, ગુડ. વિશ્વવૃત્ત એટલે પૃથ્વીની બરાબર મધ્યમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા. જો આવું આપણે વાત કરી હતી, બરાબર ને? પૃથ્વીના બરાબર મધ્યમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખાને વિષુવવૃત્ત અથવા વિશ્વવૃત્ત કહેવામાં આવે છે. વેરી ગુડ. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની વ્યાખ્યા આપો જોઈએ બાળકો. અરે વાહ, હા, ગુડ, સરસ. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ એટલે કે ઉત્તરે આવેલો જે ભાગ છે એને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો ભાગ છે એને દક્ષિણ ગોળાર્ધ કહેવાય. સરસ. ત્યાર પછી સર કટિબંધો એવું કંઈક ભણાવ્યું હતું? હા, 3 કટિબંધો ભણાવ્યા હતા. કયા 3? કયા કયા કટિબંધો? ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. સર ઉષ્ણ કટિબંધ કોને કહેવાય? સૂર્યના કિરણો જ્યાં સીધા પડતા હોય, ગરમી જ્યાં વધારે હોય એ વિસ્તારને ઉષ્ણ કટિબંધ કહેવાય. તો ઉષ્ણ કટિબંધ કોને કહેશું આપણે? વિશ્વવૃત્તથી 23.5 ઉત્તર અક્ષાંશ અને 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચેનો જે વિસ્તાર છે એને ઉષ્ણ કટિબંધ કહેવાય. ગુડ. તો આ ઉષ્ણ કટિબંધ હતું. આ જે વિસ્તાર છે એ અહીંયા 23.5 ઉત્તર અક્ષાંશ, 23.5 દક્ષિણ અક્ષાંશ. હવે આ અક્ષાંશમાં માઇનર ડિફરન્સ, થોડોક તફાવત આવી ગયો છે. 23.5 ની જગ્યાએ થઈ ગયું છે, તો એ જરા સમજી લઈએ. સર, સમશીતોષ્ણ કટિબંધ એટલે શું? કે ત્યાં તાપમાન છે એ હળવું હોય, વધારે પૂરતી ગરમી ન હોય અને વધારે પૂરતી ઠંડી પણ ના પડે. તો સાહેબ કોને કહેવાય? સૂર્યના કિરણો જ્યાં ત્રાંસા પડે તે. તો એ જે વિસ્તાર હતો એ આ હતો. તો 66.5 ઉત્તર અક્ષાંશ, 66.5 દક્ષિણ અક્ષાંશ. નિયમો ઉત્તર અક્ષાંશ, નિયમો દક્ષિણ અક્ષાંશ. હવે ઉષ્ણ કટિબંધ 23.5 ઉત્તર અક્ષાંશ થી 66.5 ઉત્તર અક્ષાંશ અને ઉષ્ણ કટિબંધ 23.5 દક્ષિણ અક્ષાંશ થી 66.5 દક્ષિણ અક્ષાંશ. આ બે જે વિસ્તાર છે એને આપણે સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણ મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો. સમશીતોષ્ણ, ઉષ્ણ એટલે વિષુવવૃત્તથી 23.5 ઉત્તર અક્ષાંશ અને 23.5 દક્ષિણ અક્ષાંશ. સમશીતોષ્ણ કટિબંધ એટલે 23.5 થી 66.5 અને 23.5 થી 66.5 દક્ષિણ અક્ષાંશ. સર, શીત કટિબંધ એટલે જો આ પૃથ્વી તમને મજા આવે એટલે આવે, પણ પૃથ્વી ઉપરથી આમ નારંગી આકારની છે ને જરા દબાયેલી છે,
એટલે અહીંયા સૂર્યના કિરણો ક્યારેક પડે અને ક્યારેક પડતા નથી. તો એન્ટાર્કટિકા અને કેનેડાના જે દેશો છે એને આપણે ખાસ કરીને ઠંડા વિસ્તાર શીત કટિબંધ છે એ કહી શકાય. હવે સર તમે કાલે ભણાવ્યું હતું એમાંથી દર વખતે તમે એવું કાલે કીધું હતું કે કર્કવૃત ને મકરવૃતની વ્યાખ્યા પૂછાય તો એમનું જરા રિવિઝન કરાવી આપો ને. હા બાળકો, કર્કવૃત કોને કહેવાય? એટલે પૃથ્વીના બરાબર મધ્યમાંથી પસાર થતી નહીં, પણ પૃથ્વીના ગોળા ઉપર 23.5 ઉત્તર અક્ષાંશે જે રેખા પસાર થાય એને કર્કવૃત કહેવાય. આને કર્કવૃત કહેવાય. અને આ કર્કવૃત છે એ ભારતના 7 રાજ્યોમાંથી પસાર થાય છે અને ભારતના પણ 2 સરખા ભાગ પાડે છે. એટલે આને કર્કવૃત કહેવાય. સર મકરવૃત કોને કહેવાય? પૃથ્વીના ગોળા ઉપર વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશે પસાર થતી રેખાને મકરવૃત કહેવાય. શું કહેવાય? મકરવૃત કહેવાય. તો આપણે કટિબંધો ભણી ગયા, અક્ષાંશ ભણ્યા, એટલે કટિબંધો ભણી ગયા, વિષુવવૃત્ત ભણી ગયા, ઉત્તર ધ્રુવ ભણ્યા, દક્ષિણ ધ્રુવ ભણ્યા અને 3 કટિબંધો પછી આપણે કર્કવૃત અને મકરવૃતની વ્યાખ્યા ભણી ગયા. હવે સર કાલે ભણાવેલા 2 મુદ્દાઓ ફરીથી અક્ષાંશ અને રેખાંશમાં ક્યાંક ને ક્યાંક તફાવત થાય છે અથવા ક્યાંક નિશ્ચિત થઈ જાય. સર અક્ષાંશ કોને કહેવાય અને રેખાંશ કોને કહેવાય? પૃથ્વીના ગોળા ઉપર આડી કાલ્પનિક રેખાઓ છે એને અક્ષાંશ કહેવાય. સર અક્ષાંશની સંખ્યા કેટલી? 181. સર રેખાંશની સંખ્યા કેટલી? રેખાંશ એની સંખ્યા કેટલી? 360. તો આ પૃથ્વીના ગોળા ઉપર આ ઉત્તરથી દક્ષિણ ઊભી જે રેખા દોરવામાં આવી એને રેખાંશ કહેવાય. આડી જે રેખાઓ છે એને અક્ષાંશ કહેવાય. સર અક્ષાંશ, રેખાંશ, કર્કવૃત, મકરવૃત, વિષુવવૃત્ત, કટિબંધો આટલો તો ખ્યાલ પડી ગયો. પણ ફરીથી બેની સંખ્યા રિવિઝન કરાવી દો ને. અક્ષાંશોની સંખ્યા 181. કેવી રીતે? વિષુવવૃત્ત 0, ત્યાંથી 90 ઉત્તરે, 90 દક્ષિણે, એટલે 90 180 અને એક વિષુવવૃત્ત 181. સર રેખાંશની સંખ્યા કેટલી? તો રેખાંશની સંખ્યા 360. સર તમે કાલે કે ધરીભ્રમણ અને પરિભ્રમણની વાત કરી હતી. હા, ધરીભ્રમણ અને પરિભ્રમણ. ધરીભ્રમણ એટલે શું અને પરિભ્રમણ એટલે શું? પૃથ્વીના ગોળા ઉપર, ખાસ કરીને પૃથ્વીના ગોળા ઉપર એટલે કે પૃથ્વીનો ગોળો એટલે કે પૃથ્વી પોતાની ધરી ઉપર જે 24 કલાકમાં એક આંટો ફરે એને ધરીભ્રમણ કહેવાય. અને 365 દિવસે સૂર્યને એક આંટો ફરે એને પરિભ્રમણ કહેવાય અથવા ધરીક્રમણ અને પરિક્રમણ કહેવાય. અરે વાહ, એ પણ આવડી ગયું. હવે ભારત દેશનું સ્થાન તમે કંઈક ભણાવ્યું હતું. હા, એમાં પણ આપણે વાત કરી ગયા હતા કે 8.4 ઉત્તર અક્ષાંશથી માંડીને 37.6 ઉત્તર અક્ષાંશ અને ખાસ કરીને 68.7 પૂર્વ રેખાંશથી માંડી અને 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. હવે મિત્રો આપણો આજનો આ મુદ્દો છે એને અને આ પૃથ્વીના ગોળા ઉપર ભારત દેશ ક્યાં આવેલો છે, કેવી રીતે આવેલો છે, કયા દેશ સાથેના સંબંધો, કયા દેશ સાથેની બોર્ડર, એની વાતો આપણે હવે વિગતે જોઈએ. તો સૌથી પહેલા તો આપણે આ ભારત દેશ મૂકી દેવો પડે અને પછી આ મુદ્દાઓ છે એમાં આપણે આગળ વધવું પડે છે. હવે આપણે ભારત દેશના સ્થાનની વાત કરી હતી કે ભારત દેશ છે એ કેટલા અક્ષાંશ અને રેખાંશ અને પૃથ્વીમાં. હવે પહેલો જ છે કે ભારત દેશના વિસ્તારની વાત કરી ગયા હતા. 7મો ક્રમાંક આવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત દેશ છે એનું 7મો ક્રમાંક આવે છે. 6 જેટલા બીજા દેશો એવા છે કે જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત કરતા આગળ છે. એની પણ આપણે આગલા લેક્ચરની અંદર સ્પષ્ટતા કરી ગયા છે, સમજ આપી ગયા છે. અને 7મો ક્રમાંક આવે છે. અને જનસંખ્યાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો વિશ્વની અંદર ચીન પછી બીજો ક્રમાંક આવે છે. તો ભારત દેશ છે એનું ક્ષેત્રફળ કેટલું છે? તો તે 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે અને 7મા ક્રમાંકે આવે છે. અને કુલ વસ્તીના 2.42%
જેટલો વિસ્તાર ધરાવે છે. હવે આપણને વિચાર એ આવશે, સર અહીં કીધું છે કે ઉત્તર દક્ષિણ 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ 2933 કિલોમીટર. તો સર આમાં કઈ જગ્યાએ ભારત? તો જો અહીં તમને એમ કીધું હતું કે આ ભારત દેશ છે એ ખાસ કરીને ભૂમિ એશિયા ખંડની દક્ષિણે, તો આ એશિયા ખંડ છે અને એ એશિયા ખંડની અંદર આ પૃથ્વી ઉપર અહીં એશિયા ખંડ આવે અને એ એશિયા ખંડમાં દક્ષિણે, અને એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ ઉત્તર ગોળાર્ધ. તો અહીંથી આ ઉત્તર ગોળાર્ધ, આ દક્ષિણ ગોળાર્ધ, આ પૂર્વ ગોળાર્ધ, આ પશ્ચિમ ગોળાર્ધ, ઉત્તર પૂર્વની અંદર. એટલે હવે ખ્યાલ પડી ગયો કે આમાં ક્યાંક ભારત દેશ છે. યાદ રાખજો, કર્કવૃત બરાબર ભારતના સરખા ભાગ પાડે છે. જોઈ લઈએ. $97.25, 68.7. તો ભારત દેશ છે એમાં અહીંયા 8.4 ઉત્તર અક્ષાંશથી 37.25 ઉત્તર અક્ષાંશ અને 68 તમે યાદ રાખજો કોણ છે 68.7 થી 57.25 પૂર્વ રેખાંશ સુધી, એટલે કે વિસ્તારમાં ભારત દેશ છે વિસ્તરેલો છે. હવે જો ભારતની બરાબર મધ્યમાંથી, એટલે ભારતના ઉત્તર અને દક્ષિણ ભાગ પાડે છે, એ જે વિસ્તાર છે એની અંદર આ જે રેખા પસાર થાય આને કર્કવૃત કહેવાય. આપણા ભારત દેશમાં એમાં ખાસ કરીને ગુજરાતની અંદર મોઢેરાનું સૂર્ય મંદિર ત્યાં એટલા માટે બનાવવામાં આવ્યું છે કે ત્યાં સૂર્યનું પહેલું કિરણ પડે છે અને એનું નામ પણ સૂર્ય મંદિર છે. તો એ આ લક્ષ્યને આ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તો ભારત દેશનો આ વિસ્તાર, તો અહીંયા આપણે જોયું ભારતનો ઉત્તર દક્ષિણ 3214 કિમી અને પૂર્વ પશ્ચિમ 2933 કિમી. હવે આ ઉત્તર અને આ દક્ષિણ, આ જે વિસ્તાર છે એ 3214 કેટલો છે? હા, આ જે વિસ્તાર છે ભારત દેશનો ઉત્તર દક્ષિણ એ 3214 કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. તો ઉત્તર દક્ષિણ 3214, પૂર્વ પશ્ચિમ, પૂર્વ અને પશ્ચિમ, પશ્ચિમમાં ગુજરાત અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ. તો અહીંથી અહીં સુધીનો જે વિસ્તાર છે આ વિસ્તાર એ કેટલો છે? તો કે પૂર્વ પશ્ચિમનો જે વિસ્તાર છે એ વિસ્તાર 2933 કિલોમીટર છે. કેટલું? 2933. ફરીથી જોઈ લેજો, ભારત દેશ પૃથ્વીના ગોળા ઉપર એશિયા ખંડની દક્ષિણે મહત્વનું અને મોટાનું સ્થાન ધરાવે છે. એટલા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલો છે. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ભારત દેશની લંબાઈ એટલા ચોરસ કિલોમીટરમાં વિસ્તરાયેલું છે. હવે ત્રીજો મુદ્દો, ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે. આથી તિબેટ તથા ચીન સાથે આવન જાવન માત્ર ઊંચાઈ પર્વતીય ઘાટ મારફતે થાય છે. આ ભારત દેશ છે ને આ ઉત્તર, આની અંદર અહીંયા તમે જુઓ તો આ પર્વત શ્રેણીઓ આવેલી છે અને આ ઉપર તમે જુઓ તો ચીન, તિબેટ, કૈલાસ, માનસરોવર, આ બધું. તો ઉત્તરમાં તમે શું કીધું છે? ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે અને તિબેટ તથા ચીન સાથે આવન જાવન, ચીનમાં તિબેટમાં તમારે જવું હોય તો આવન જાવન છે એ માત્ર ઊંચાઈ પર્વતીય ઘાટ, ત્યાં એવા ઘાટ બનાવેલા છે એ મારફતે જ શક્ય બને છે. દક્ષિણમાં ખાસ કરી તો ભારતીય દ્વીપકલ્પો, આ દ્વીપકલ્પો કહેવાય, આ દક્ષિણ ભાગ છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પો, પૂર્વમાં બંગાળની ખાડી, આ ઉત્તર, આ દક્ષિણ, આ પશ્ચિમ, આ પૂર્વ, એટલે આ વિસ્તારમાં બંગાળની ખાડી છે એમ કીધું છે. પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણ હિંદ મહાસાગર. આ વિસ્તાર પશ્ચિમ કહેવાય. તો અહીંયા અરબ સાગર, આ વિસ્તાર, અને આ છેલ્લે આ વિસ્તાર જે છે આ વિસ્તાર એને કહેવાય હિંદ મહાસાગર. આ વિસ્તાર છે એને શું કહેવાય?
હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્ર જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય. આપણે અહીંયા આ હિન્દ મહાસાગરનો છે એ સમુદ્ર જળમાર્ગ તરીકે તમે જ્યારે વર્લ્ડ મેપ જોશો, દુનિયાનો નકશો જોશો, તો ત્યાંથી કેટલા બધા આંતરરાષ્ટ્રીય જળમાર્ગો જે છે એમાં અહીંયા સમુદ્ર માર્ગે આપણો વેપાર ચાલે છે. મિત્રો, મારે એક નાની વાત કેવી છે. એક વખત આપણા વડાપ્રધાન મનમોહનસિંહ સરકારની અંદર આવો એક મુદ્દો કહેવામાં આવ્યો હતો કે રામ સેતુ છે ને એ હવે તોડી નાખવો જોઈએ. રામ સેતુ એટલે આ બેની વચ્ચે, આ શ્રીલંકા છે, આ બેની વચ્ચે આ રામ સેતુ છે. આ રામ સેતુ દરિયાની અંદર છે. મિત્રો, મારા અને તમારા જેવા સમજા વગર રાજકોટમાં જે વ્યક્તિએ કે સાધુ સંતોએ નામ લીધું હતું, તોડવું એવું કીધું હતું, એના નામના કેટલા બધા પૂતળા બાળવામાં આવ્યા, એના નામના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. શું કામ આવું થયું? રામ સેતુ આપણી સંસ્કૃતિ છે, અંતે નો ડાઉટ છે જ, હોવી જોઈએ અને રહેશે. પરંતુ તમે એના કારણો તો જાણો. એ સમુદ્રની અંદર છે, હવે આપણને ક્યાંય ઉપયોગી નથી એવું જ નથી કહી શકતો હું, પણ આપણી એક સંસ્કૃતિ છે, જતન કરવું જોઈએ. પરંતુ મિત્રો, અહીંથી જે રામ સેતુ છે આમાં જે આ અરબ સાગરથી આવતા વાહનો, મોટા જે વાહનવટું થઈ રહ્યું છે, તે અહીંથી આમ ફરીને અહીં પહોંચે તો ત્યાં 7000 કિલોમીટરનું અંતર થતું હતું. અને વધારે પૂરતા વજનવાળા મોટા જહાજો હોય, મોટી સ્ટીમરો હોય, એ અહીંથી સીધી પસાર ન થઈ શકે, કારણ કે નીચે રામ સેતુને સ્પર્શ કરી જાય, અટકી જાય. એટલા માટે કહેવામાં આવ્યું હતું. તો અહીંયા આ જળમાર્ગ છે એના તરીકે પણ ઉપયોગ થાય છે. સમુદ્ર પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. હવે આપણે જો અહીંયા એવું પણ કીધું છે પૂર્વ ગોળાર્ધ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. તો આપણા ભારત દેશનું સ્થાન પણ પૂર્વ ગોળાર્ધમાં છે. અહીં શું કીધું? પૂર્વ ગોળાર્ધમાં મોકાનું એટલે ખૂબ યોગ્ય જગ્યાએ મહત્વનું અને મોકાનું સ્થાન. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલું છે. હવે આ હિન્દ મહાસાગર છે અને આ હિન્દ મહાસાગરનું શીર્ષસ્થ એટલે કે એના માથા ઉપર ભારત આવેલો છે. હિન્દ મહાસાગરના માથા ઉપર આ ભારત દેશ આવેલો છે. એટલું જ નહીં, પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે પણ પ્રાચીન સમયથી ખૂબ સારા સંબંધ અને જળમાર્ગે આપણે વેપાર કરવા. ફરીથી યાદ રાખજો, પૂર્વ આફ્રિકા, પછી શું કીધું છે એને? એશિયા, પૂર્વે પૂર્વ આફ્રિકા, એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે આપણે સમુદ્ર માર્ગે સદીઓથી ભારત દેશનો વેપાર છે ચાલ્યો આવ્યો છે. આથી ભારતના આ દેશો સાથેના એમ કહી શકાય કે ઘનિષ્ઠ સંબંધો છે એ વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા, તટીય એટલે કિનારો થાય, દરિયા કિનારો, ભારત દેશને જેટલો મળ્યો છે એટલો બીજા કોઈ પણ દેશને મળ્યો નથી. એટલે સંબંધો વિકસાવ્યા છે અને તટીય સીમા છે એ ભારત જેટલી બીજા કોઈ પણ દેશ માટે નથી. અને ભારતના આ મહત્વના ખાઈ શકાય કે સ્થાનના કારણે હિન્દ મહાસાગર એવું આ સાગરનું નામ પણ હિન્દ મહાસાગર આપવામાં આવ્યું છે. તો આ રીતે આપણા ભારત દેશનું અહીં તમને ફરીથી પ્રશ્ન પૂછાય કેટલા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલું, તો પણ તમને આવડવું જોઈએ કે 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 આપણે પૂર્વથી 57.25 68.7 પશ્ચિમથી 57.25 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. ભારત દેશનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારત દેશ છે એ વિશ્વની અંદર કુલ જે ક્ષેત્રફળ છે એની અંદર 2.42% જેટલો ક્ષેત્રફળ ધરાવે છે. ભારત દેશ કરતા 6 જેટલા બીજા દેશોનું ક્ષેત્રફળ મોટું છે. ભારત દેશની ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ લંબાઈની વાત કરવામાં આવે તો ઉત્તર દક્ષિણ છે એ 3214 કિલોમીટર છે. પછી ભારત દેશની પૂર્વ અને પશ્ચિમની લંબાઈની વાત કરવામાં આવે 2933 કિલોમીટર છે. ભારત દેશના પૂર્વ પશ્ચિમના સાગરોની વાત કરવામાં આવે તો આના પૂર્વની બાજુ બંગાળની ખાડી અને પશ્ચિમ બાજુએ અરબ સાગર આવેલો છે અને દક્ષિણે જેમ જેમ દક્ષિણે જાઓ તેનો દક્ષિણ છેડો છે એ સાંકડો થતો જાય અને ત્યાં ચિત્રસ્થ સ્થાને હિન્દ મહાસાગર આવેલો છે.
આવા આ ભારત દેશ વિશેની આપણે વાતો કરી ગયા. હવે એના થોડાક મુદ્દાઓ છે એ બે ચાર વધારે મુદ્દાઓ આનાથી આગળ જોઈએ. આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં ભારતનું સ્થાન ખૂબ મહત્વનું છે. એટલું જ નહીં, એવું કહી શકાય કે ઈસવીસન 1869 માં સુએઝ નહેર, જો આ પ્રશ્ન વારંવાર પૂછાય, 1869 માં સુએઝ નહેર, આ સુએઝ નહેર જે આ નહેર જાય છે ને અમેરિકા બાજુ, એ સુએઝ નહેર છે એની શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે 7000 કિલોમીટરનું અંતર કપાઈ ગયું. 7000 કિલોમીટર જમીન માર્ગે ફરીને જવું પડતું હતું, જે આટલું અંતર ઓછું થઈ ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા યુરોપને સાંકળતા પૂર્વ અને દક્ષિણ પૂર્વ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાને સાંકળતા ખાસ કરીને જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને ભારત છે, આ હિન્દ મહાસાગર થઈને ભારત છે એ આવે છે. તમારા ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 3 જે ટેક્સ્ટ બુક છે એમાં પેજ નંબર એટલે તમારા આ જે પાઠ છે એના ત્રીજા પાના ઉપર જોશો એટલે વર્લ્ડ મેપ હશે અને એમાં કયા કયા દેશો સાથે સંકળાયેલું છે એ તમને જોવા મળશે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ અને સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય એટલે કે અહીંથી છે એ પસાર થાય છે. આ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાકા સમુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર, આ મલાકા વારંવાર પ્રશ્ન પૂછાય છે. કાલે જ એક સરસ મજાનો કોણ બનેગા કરોડપતિમાં પણ એક આવો જ ભૌગોલિક દ્રષ્ટિનો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો, પસાર થાય છે. અને આ રીતે આપણે એમ કહી શકાય આ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાને મલાકા સમુદ્રી ધોઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પાસેથી પણ પસાર થઈ શકાય છે. ભારતનો સંપર્ક છે. હવે એ દેશો સાથે સંકળાયેલો એટલું જ નહીં, સંબંધ સારો પણ છે, જેના કારણે ભારત દેશ છે એની સંસ્કૃતિ વિશ્વની અંદર ખૂબ પ્રખ્યાત બની છે. અને ભારતે હંમેશા વિશ્વના દેશો સાથે સંબંધો સારા વિકસાવ્યા છે અને વિશ્વના દેશની સંસ્કૃતિઓ છે એમણે પોતાના ઓરમાં અપનાવી છે. આજે આપણે અહીં સુધી ભણશું. આના સિવાય હવે કાલે હોમવર્ક આપી દઉં અને પછી ભણવાના મુદ્દાની વાત કરી દઉં. તો આજે તમારે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર, એટલા મુદ્દાઓ, આકૃતિ સાથે એટલા સંકલ્પનાઓ, ફરીથી અક્ષાંશ, રેખાંશ, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, કટિબંધ, અક્ષાંશ, રેખાંશ, એની સંખ્યા અને સાથે સાથે વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, પૂર્વ ગોળાર્ધ, પશ્ચિમ ગોળાર્ધ, આ આટલા મુદ્દાઓની સંકલ્પના, ભારતનું સ્થાન, 32.8 લાખ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ સાથેના મુદ્દાઓ એક વખત લખવા અને પાકા કરવા. હવે પછી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધા એક સરસ મજાનું આપણો ભારત દેશ છે એ ભારત દેશના પાડોશી દેશો કયા છે, ભારતની નજીકના, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, પહેલો સગો તે પાડોશી. તો ભારત દેશના પાડોશી દેશો કયા કયા છે? પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, મ્યાનમાર છે, બાંગ્લાદેશ છે, ચીન છે, બરાબર. તો આવા ભારત દેશના પાડોશી સંબંધો વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિગતે અભ્યાસ કરીશું. અત્યારે બસ અહીં સુધી રાખીએ. થેન્ક યુ. રજા આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.